અમદાવાદના 5 પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા દરોડા. મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂ ઝડપાયો. વાડજમાં 76,620 કિંમતની 479 બોટલ સાથે એક આરોપીની ધરપકડ. ઓઢવમાં 4600 કિંમતનો 230 લીટર દેશી દારૂ સહિત 3 લોકોની ધરપકડ. ઓઢવ સ્મશાન રોડ પાસેના ચામુંડાનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર અડ્ડો ચલાવનાર સહિત 38 લોકોની ધરપકડ. ચામુંડાનગરમાં 2500 કિંમતનો 125 લીટર દારૂ જપ્ત કર્યો. નિકોલમાં ₹13,405 કિંમતની 73 બોટલ સાથે એક આરોપીની ધરપકડ. અમદાવાદના 5 પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટા પાયે દરોડા પાડ્યા છે. એસએમસીની ટીમે ઓઢવ, નિકોલ, વાડજ, કૃષ્ણનગર અને સોલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એસએમસીના દરોડામાંથી દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સોલમાં 29 લીટર દેશી દારૂ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સોલામાં 29 લીટર દેશી દારૂ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નિકોલ ગામ બહુચર 4 રસ્તા પાસે મહેશ્વરી સોસાયટીના મકાન નંબર 5માં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. નિકોલમાં ₹13,405ની કિંમતના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 5 પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટા પાયે દરોડા પાડ્યા હતા. વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દામોદર ભુવન લક્ષ્મીનારાયણ મંદિર પાસે અને ચાંપાનેર સોસાયટીમાં 76,620 કિંમતની 479 બોટલ સાથે આરોપી ઝડપાયો હતો. ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા 2 સ્થળ પર એસએમસીની કાર્યવાહી કરવામાં આવી હતી. જીઆઈડીસી પાસે જય કેમિકલ ગેટ નજીક ખુલ્લામાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. 4600 કિંમતનો 230 લીટર દેશી દારૂ સહિત 3 લોકોની ધરપકડ અને ઓઢવ સ્મશાન રોડ પાસેના ચામુંડાનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર અડ્ડો ચલાવનાર સહિત 38 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમદાવાદ.